હેલો દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજની નવી લવ સ્ટોરી આપણે જોઈએ તો આજની સ્ટોરીનું નામ છે જયા અને જયંતની લવ સ્ટોરી। જયા અને જયંત મધુર પ્રેમ કથા। ગુજરાતના એક સુંદર ગામમાં જયા નામની એક સરળ અને મીઠા સ્વભાવની છોકરી રહેતી હતી। જયા હંમેશા હસતી રહેતી અને બધાને મદદ કરવા તૈયાર રહેતી। ગામમાં બધા લોકો તેને ખૂબ પસંદ કરતા। એ જ ગામમાં જયંત નામનો એક સમજદાર અને મહેનતી યુવક રહેતો હતો। જયંત શાંત સ્વભાવનો હતો, પણ દિલથી ખૂબ સારો અને ઈમાનદાર હતો। એક દિવસ ગામમાં એક નાનું મેળા જેવું લાગ્યું હતું। ઘણા લોકો ત્યાં આવ્યા હતા। જયા પણ પોતાની સખીઓ સાથે મેળામાં ફરી રહી હતી। ત્યાં જ જયંત પોતાના મિત્રો સાથે આવ્યો હતો। જયા એક સ્ટોલ પાસે ઊભી હતી અને ત્યાંથી ચૂડી ખરીદી રહી હતી। અચાનક તેનો હાથમાંથી થેલો નીચે પડી ગયો। તે સમયે જયંત ત્યાં નજીક જ ઊભો હતો। તેણે તરત જ થેલી ઉઠાવીને જયાને આપી। જયાએ સ્મિત કરીને કહ્યું, "આભાર." જયંત થોડું શરમાઈ ગયો અને બોલ્યો, "કોઈ વાત નથી." એ તેમની પહેલી મુલાકાત હતી। થોડા દિવસ પછી જયા ગામની લાઇબ્રેરીમાં પુસ્તક લેવા ગઈ। ત્યાં તેને ફરીથી જયંત મળ્યો। જયંત ત્યાં બેઠો બેઠો પુસ્તક વાંચી રહ્યો હતો। બંનેએ એકબીજાને જોઈને સ્મિત કર્યું। ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ। તેઓ લાઇબ્રેરીમાં મળવા અને પુસ્તકો વિશે વાતો કરતા। ક્યારેક ગામના બગીચામાં પણ મળતા। સમય સાથે તેમની મિત્રતા વધી। જયંતને જયા સાથે વાત કરવી ખૂબ ગમતી। જયાની મીઠી વાતો અને તેની સરળતા જયંતના દિલને સ્પર્શતી। એક દિવસ સાંજે બંને બગીચામાં બેઠા હતા। આસપાસ શાંતિ હતી અને ઠંડો પવન ચાલી રહ્યો હતો। જયંત થોડું ગભરાયેલો હતો। એણે ધીમેથી કહ્યું, "જયા, મને તારી સાથે એક વાત કરવી છે." જયાએ પૂછ્યું, "શું વાત?" જયંત બોલ્યો, "જયા, જ્યારે તું મારી સાથે હોય ત્યારે મને ખૂબ ખુશી થાય છે। મને લાગે છે કે તું મારી માટે ખૂબ ખાસ છે." જયા થોડું શરમાઈ ગઈ। થોડું શરમાયા પછી તે સ્મિત કરીને બોલી, "જયંત, મને પણ તારી સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે." આ સાંભળીને જયંત ખૂબ ખુશ થયો। એ દિવસથી તેમની મિત્રતા એક સુંદર પ્રેમમાં બદલાઈ ગઈ। બંનેએ નક્કી કર્યું કે
પહેલા પોતાનું ભવિષ્ય બનાવવું અને પછી જીવનમાં આગળ વધવું. તેઓ એકબીજાને હંમેશા પ્રોત્સાહન આપતા. સમય પસાર થતો ગયો. બંનેએ પોતાના સપનાઓ માટે મહેનત શરૂ કરી. આખરે જ્યારે બંને પોતાના જીવનમાં સ્થિર થયા, ત્યારે તેમના પરિવારને પણ તેમની પ્રેમ કથા વિશે ખબર પડી. પરિવારે તેમની ખુશી જોઈને આ સંબંધને સ્વીકારી લીધો. થોડા સમય પછી જ્યારે જયા અને જયંતનું લગ્ન થયા, આખું ગામ તેમની ખુશીમાં જોડાયું. જો મિત્રો તમને અમારા આવા ને આવા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવી નવી લવ સ્ટોરીઓ જોવા માટે અથવા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.